ધર્મ ધુરંધર વડવાડા દેવ દુધરેજ 1008 જગતગુરુ કણેરામ બાપુ લઘુ મહંત 108 શ્રી નાગરદાસજી બાપુ અહીંયા ગિરનાર ભવનાથ તરડીથી પધારેલા ભારતી આશ્રમ થી પૂજ્ય પ્રતિનિધિ શ્રી પૂજ્ય સંતો શિવ બાબા શિવ નિકેતન ને શિવ બાબા હું એમને કહું છું એમ પધારેલા અને અહીંયાની ગાદીપતિના મહંત શ્રી જગજીવન બાપુ આજનો આ મંગલ પ્રસંગ એ છે કે પૂજ્ય જગજીવન બાપુ એમની આદિથી આજ સુધી જે વડવાડા દેવ દુધરેજ ગાદી પ્રત્યેની જે એમની અથાગ નિષ્ઠા અને એ નિષ્ઠાને પરિણામે આજે આ મંગલ ઉત્સવ એક તો દુધરેજ વડવાડા મંદિરે હમણાં ગૌશાળાનું ઉદ્ઘાટન હતું. પૂજ્ય મોરારી બાપુ અને ગુજરાતભરના સંતોની પધરામણી હતી. સેવક સમાજની વિહરનાથની એમની વચ્ચે પૂજ્ય મહંત શ્રી 108 શ્રી નાગરદાસજી બાપુની તિલક વિધિ થઈ. કોઠારી બાપુ તો અવિરત છે જ અને કણેરામ બાપુની અંદરની જે ભીતરમાં પડેલી સાધુતા, દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ, સ્વભાવ, ઇતને લક્ષણ સાધુ કે કહે કબીર સમજાય, એમની અતિ દીનતા અને અતિ સ્વભાવની ગરીબીની વચ્ચે એમને કીધું કે આ જગત ગુરુની પદવી બાપુ સાધુ સમાજ, પણ હવે એ પદવી તો સાધુ સમાજની છે એટલે એમની એમના પ્રત્યેની અથાગ ભેગા શંકરાચાર્ય બિરાજમાન હતા. બંને પીઠ દ્વારકાથી અને રામાનુજાચાર્ય એ પીઠના આચાર્યોની વચ્ચે કણેરામ બાપુને જગત ગુરુની પદવી આપી. બાપુ તાલી તો પાડો ને ગિરનારી મંદિર સ્વાગત એમના હોતી બોલું. અને નવા મહંત શ્રી હવે એમની પણ નાગરદાસજી બાપુને તો આપ સૌ ઓળખો છો, પણ આ બંનેની ખુશાલી અને જગજીવન બાપુની એ ચરણમાં નિષ્ઠા કલ્યાણદાસજી બાપુથી લઈને આજ સુધી હું ગુપ્ત નજરે જોતો આવું છું. ભલે એમની મૂળ તો આ પાઘ છે ને એ દુધરેજ વડવાડા મંદિરની પાઘડી છે, પણ એમની પાસેથી હરિવલ્લભદાસજી બાપુએ રૂડા સાધુની માંગ કરેલી ને એ વખતમાં સૂર્યપ્રકાશ બાપુ સુરત દેવળ અને આ ભગવત ગુરુ આશ્રમમાં મહંત તરીકે જ્યારે જગજીવન બાપુને સ્થાપ્યા ત્યારથી લઈને હું પણ એની આજ સુધીની સાક્ષીમાં છું. પણ એની પણ દીનતા અને ગરીબી આજ સુધી કલ્યાણદાસજી બાપુના ચરણમાં એ જ રહી અને કણેરામ બાપુના ચરણમાં પણ બાપુ આ ચરણ પાદુકા ઓરિજિનલ ચાંદીના છે ને બાપુ, અને બાપુએ પછી આમે એમ કીધું કે આ તો મહાપુરુષોના હું તો આમ ફેરા કરું એટલે આ તો મહાપુરુષોની ચરણ પાદુકા. બાપુ હવે મહાપુરુષ આપ ના બોલો, હવે અમારી માટે તો આપ જગત ગુરુ સ્વરૂપ છો. પણ એ એમનું પણ બહુ આજ સુધીનું. હવે બીજી એક વાત કરું, દેહાણ જગ્યાના આપણી ગુજરાત ભરની સૌરાષ્ટ્ર ભરની દેહાણ જાગીરો અનેક સંત વિભૂતિ પુરુષો થયા બાપુ, પણ મને સાંભળે ત્યાં સુધી સરળમાં સરળ અને હોજામાં હોજો જો મહંત હોય તો એ પાડિયાદનો અમરા બાપુ હતા વર્ષો પહેલા. એટલી સરળતા, એટલો જ હોજો અને હું આનો અમે તો સખા ભાવે રહેતા
પણ અમરા બાપુ આજ સુધીની આ કબીરની દ્રષ્ટિ છે હો. આ કોઈ શ્રદ્ધાળુ દ્રષ્ટિની વાત નથી કરતો. કબીરની આંખથી મેં કણીરામ બાપુને કબીરના કથી જોયા છે. આવો પવિત્ર પુરુષ મને ધર્મ ધુરામાં આ બીજા પુરુષની વાત કરું છું. બિહાર જાગીરોમાં આજે દુધરેજ વડવાળાનું ભજનનું કયો, દૂધની ધારા એટલે સાત્વિક રહેણીની કયો. અને હવે તો બાપુ બહુ તકલીફ છે. હવે તો આપણે હારું રોડ માંથી હાલવામાં થોડું કેવડાવે એવું છે. હા બાપુ, આપ તો હવે આ કઈ મોટા મોબાઈલ તો રાખો ને, હાવ દેશી રાખો આમાં, એટલે એમાં આપને બહુ અમે બતાવી તો દેખાય. પણ હવે આ કહેવાતા યોગ ગુરુ, ફલાણા ગુરુ, ઢીકડા ગુરુ, હવે એ 500 નોટો છાપવા મને આમાં મરી જઈશું. બીજું તો ભજન ઘેટા અને આ ખોટી નોટો વધી બાપુ. આમાં હારો એવો ફુગાવો થઈ ગયો કે હવે આમાં નક્કી ક્યાં કરવું, ક્યાં બેહવું એની વચ્ચે. જુનાગઢના મેયર છે, ડેપ્યુટી મેયર, વાહ ધન્યવાદ. તો આવી કલિયુગી ઓલાની વચ્ચે આ કણીરામ બાપુ, એને હું દૂધની ધારા કહું છું. ગાયની દૂધની ધારા છે. ગાયની દૂધની ધારા એટલે સાત્વિકી પરંપરા, સત્યની પરંપરા. અને એ સાત્વિકી પરંપરાની પીઠ ઉપર નાગરદાસજી બાપુ બહુ મોટી જવાબદારી લઈને બેઠા છે. તો એ ધુરાને રૂડી રૂપાળીને ઉજળી પરંપરાનું રૂડું જતન કરે. સાચ બરાબર તપ નહીં, झूठ बराबर पाप, जाके रुदिये साच है ताके रुदिये आ वडवाड़ा आप. અને આપ સૌ એવી રૂઢી પરંપરા જે વિશ્વાસનો દેવ છે એના આપ ઉપાસક છો. કબીર સાહેબે કીધું છે, મોકો કહાં ઢૂંઢે બંદે, मैं तो तेरे पास में, ना मंदिर ना मस्जिद ना काशी कैलाश में, खोजी है तो पल में मिल जाऊं पल भर की तलाश में, मैं हूं श्वासन की श्वास में, मैं हूं एक विश्वास में. અને વિશ્વાસ ઈ આ વડ વાળો રહ્યો ને, ઈ જ વિશ્વાસ નો છે. એ વડ જામ્યો છે બરોબર બાપુ, અને વડ ની દૂધ ધારે જામી. અને એમાં આવા યુવાન મહંત શ્રી એ સતને લઈને ઈ પરંપરાને રૂઢી પ્રવાહી પરંપરા અને ઉજળીને પવિત્ર પરંપરા એ ગાદી ઉપર નાગરદાસજી બાપુ ગાદી નસીબ થયા છે. આમ નામ ઉજળી પરંપરા રે. માથે ભગવું છે એટલે વૈરાગ્યની વૃત્તિ રે. બાકી અમારો દરવેશ રહ્યો ને ધોરો છે, નીચેનો દરવેશ ધોરો છે, માથે ભગવી પાગ છે એટલે મગજમાં વૈરાગ્ય રે. અમે સાધુ છીએ અને એવા સાધુ થી કબીર સાહેબ કે साधु साधु मुख से कहे पाप भस्म हो जाए. खाली साधु નું નામ પડે, ખાલી નામ બોલે તો પણ પાપ ભસ્મ થઈ જાય. એવી ધુરા ઉપર સાધુનો બેરડો હવાયો. એ બેરડો લઈ અને આપણે આ સમાજમાં ફરીએ છીએ. તો આ નીચે બાપુ આપણે ધોરું અને માથે આ ભગવું. ભગવું એ વૈરાગ્યનું પ્રતીક છે, ફકીરીનું પ્રતીક છે. અને આ ધોરું અને ધોરામાં તો આપણે બીજું આડું તો ઠીક, પણ એની એટલી જ પવિત્રતા, એટલી જ પ્રવાહી પરંપરાને રૂઢી રાખી અને સતને જીવીને જબ આયો તું જગત में जग हसे तुम रोई, करनी ऐसी कर चलो तुम हसे और जग रोई. એવું જીવન જીવીને ધન્ય બનીએ. અસ્તુ જગબાબુ સાહેબ.